રાજકોટમાં તંત્રએ તૈયારી શરૂ કરી છે। સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓક્સિજન ટેન્કરથી તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવાનું કામ શરૂ થયું। સિવિલ અધિકારી હોસ્પિટલ તંત્ર સાથે બેઠક યોજશે। કોરોનાના કેસ મામલે તૈયારીઓને લઈને બેઠક યોજશે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય દર્શિતાબેન શાહ અત્યારે પહોંચ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે દર્શિતાબેન પહોંચ્યા છે। સીધા તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। દર્શિતાબેન ફરી કોરોનાના કેસ અને તંત્ર એલર્ટ બન્યું છે। તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવા માટેની સૂચના અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે બેઠક, શું કહેશો? સરકાર આ બાબતે સંપૂર્ણ સજ્જ છે અને કોઈ પણ આવી આપ જાણો છો એ રીતે પણ ભૂતકાળમાં પણ જ્યારે કોરોના મહામારી હતી ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતે ખૂબ નોંધપાત્ર કામ કર્યું હતું અને એની સમગ્ર વિશ્વએ પણ નોંધ લીધી છે અને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન 220 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપીને સમગ્ર ભારતના તમામ નાગરિકોને તો બચાવ્યા છે પરંતુ સમગ્ર વિશ્વમાં પણ વસુધૈવ કુટુંબકમના માધ્યમથી દરેક લોકોને જ્યાં જ્યાં પણ જરૂરિયાત પડી છે ત્યાં ભારતની આપણી કેન્દ્રની સરકાર અને તમામ લોકો ત્યાં ખડે પગે રહ્યા છે અને આજે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આપ જોઈ રહ્યા છો તે ખૂબ સુંદર આપણો ગાયનેક ડિપાર્ટમેન્ટ છે। પ્રાઇવેટમાં પણ ન હોય એ રીતની તમામ વ્યવસ્થા, તમામ સુવિધા અને તમામ લોકોની દેખરેખ અને સારવાર રાખવામાં આવે છે। આજે અહીં આપ જાણો છો એ રીતે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમગ્ર ભારતમાં જે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચાલુ કર્યું હતું એ અંતર્ગત ગઈકાલે જે 20 દીકરીઓના અહીંયા જન્મ થયા છે એ તમામ દીકરીઓને વધાવવા માટે થઈને, કારણ કે દીકરી છે એ માં લક્ષ્મીનું સ્વરૂપ છે અને એ દીકરીઓને વધાવવા માટે થઈને અને આ એક સંદેશો સમાજને આપવા માટે થઈને સમગ્ર સિવિલ હોસ્પિટલના સ્ટાફ, સમગ્ર અધિકારીઓ, ગાયનેક ડિપાર્ટમેન્ટના તમામ ડોક્ટરો અને સમાજ કલ્યાણ, મહિલા બાળ વિકાસના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ સૌ સાથે મળીને આ તમામ દીકરીઓને બેટી બચાવો બેટી અભિયાન અંતર્ગત ખૂબ સુંદર કીટ આપી અને તમામ દીકરીઓને અમે વધાવીએ છીએ। ખાસ કઈ તૈયારીઓ કરવાની જરૂર છે? બેડથી લઈને કઈ કઈ તૈયારીઓના આદેશ ધારાસભ્ય તરીકે આપવામાં આવશે? કારણ કે ખૂબ સુંદર વ્યવસ્થા છે। પ્રાઇવેટમાં પણ ન હોય રીતે વ્યવસ્થા છે। અહીંયા ખૂબ સરસ રીતે તમામ દીકરીઓ, તમામ જે કોઈ પણ સગર્ભા આવે કોરોનાના કેસને લઈને કેવી તૈયારીઓ? કારણ કે અત્યારે જે રીતના અત્યારે કેન્દ્રીય મંત્રી સાથે બેઠક છે એટલે હવે કોરોનાની કેવી તૈયારી? કારણ કે ગાંધીનગરમાં 2 કેસ આવી ગયા છે। કોરોનાને લઈને સિવિલ હોસ્પિટલ પહેલા પણ સજ્જ હતું, આજે પણ સજ્જ જ છે। આપ જાણો છો એ રીતે આપણી પાસે આખો નવો સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ આપણી પાસે રેડી જ છે એટલે ત્યાં તમામ વ્યવસ્થા ઉપલબ્ધ જ છે। જરૂર પડે તો એનાથી પણ બીજી બધી હોસ્પિટલ સાથે પણ દરેક વખતે દરેક ડોક્ટરો, રાજકોટની સેવાભાવી સંસ્થાઓ, ડોક્ટરો તમામ લોકો સજ્જ છે। આપણી પાસે પણ જે ઓક્સિજનની વ્યવસ્થા છે એ બાબતે પણ તંત્ર સજાગ છે અને કોઈ પણ કોરોનાના કેસ આવે તો એના માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે। હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ પણ કેસ નોંધાયેલ નથી। ધારાસભ્ય તો છો, સાથે ડોક્ટર પણ છો, નવા વેરિયન્ટને લઈને કોઈ ખાસ એવું લાગી રહ્યું છે કે આ વસ્તુની જરૂર પડશે, ઓક્સિજનની જરૂર પડી હતી કે બેડની જરૂર પડી હતી? આ વખતે એવા નવા વેરિયન્ટમાં કઈ વસ્તુઓની જરૂર પડે એવું લાગી રહ્યું છે? નવા વેરિયન્ટને લગત જે કંઈ પણ સરકારશ્રીમાંથી માર્ગદર્શિકા આવશે, સરકારશ્રીમાંથી જે કંઈ પણ સૂચના આવશે એ તમામ સૂચનાઓનું પાલન કરીને સંપૂર્ણપણે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, એના ડોક્ટરો અને તમામ લોકો એ બાબતને અનુસરીને આવનારા દિવસોમાં પણ જો ફરીથી કોરોનાના કેસ આવે તો એના માટે થઈને સમગ્ર તંત્ર સજ્જ છે। ધારાસભ્ય દર્શિતાબેન શાહ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે ને જેટના કહેવામાં આવ્યું કે તમામ ડિપાર્ટમેન્ટને આદેશ છે તે આપવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં જે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન આવ્યા બાદ અત્યારે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવશે। વધુ 2 કોરોનાના કેસ નોંધાતાની સાથે તંત્ર છે તે એલર્ટ બન્યું છે। સાથે સાથે તમામ બેડ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરવા માટેની સૂચનાઓ છે તે અત્યારે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।